ભાઈ પ્રજાપતિ સાહેબે હાસ્યની વાતો કરી, સારું સાહિત્ય કર્યું. અમે કોઈ સંચાલન કરતા હોય ને એમ કે હું હવે અગાબાને કહું, વિનંતી કરું કે અગાબા આવે. રાજદારને કહું, વિનંતી કરું કે વિનંતી શું ના કરે, મફત આવ્યા વિનંતી કરે એટલે આવી જાઓ. વિનંતી તો મફતમાં નહીં કરે ભાઈ આવો, તો પૈસા લીધે વિનંતી નહીં, આવી જ જાઓ સારાઓ જાઓ. એક માતાના પગલાવાળી 2 લાઈન રીલ્સ બનાવવાની એટલે લઈ લો હું પિતાના પગલાની કાતમ મારા દીકરાએ ગીત બનાવ્યું સાહેબ. એકાદ જાઓ એક 2 લાઈન તે જાઓ. એ મારા પિતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. મારા પિતાના પગલા જ્યાં જ્યાં જાય હવના ઘરમાં ઝઘડા થાય. તમે કિચડમાં મોઢું નાખો તો મોઢું તમારું કારું થાય. મારા પિતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય. મારા પિતાના રીલ્સ બની જઈ હવે હારા ગાય છે. મારા પિતાના પગલા જાઓ, દુઃખની વાત છે પણ કરવી પડશે. મજા આવી, બહુ આનંદની વાત છે. જાઓ મારા મિત્ર ડોડિયા અહીંયા છે, 2 હે રાજપૂત ભાઈ, મોટી વાત કહેવાય. વિજયભાઈ રાહુલજી, જાઓ વિજયસિંહ રાહુલજી અમારા ગામના હે, હજી બેઠા છે, પોલીસ સ્ટાફ છે એનો સચિનનો, મોટી વાત કહેવાય. એટલે હું આનંદ થોડો કરેલો કારણ કે બેનને બેની જુગલબંધી આપણું રાજની બેની રાજ પણ હજી ગાય છે અને બેન સાથે જુગલબંધી એવી વસ્તુ છે કે મજા આવશે. બરાબર. હમણાં સાહેબે એ છોકરાને કીધું કે તારા બાપાને બોલે આય. છોકરો ગયો સ્કૂલમાં અને બાપાને બોલીને આવ્યો. બોલો સાહેબ. સાહેબ કે છોકરાને નવરાવો ધોરાવો, શરીરમાંથી કેટલી બાયસ આવે છે, નવરાવો કે ને બાપા કે સાહેબ છોકરાને અહીંયા ભણવા મોકલી છે, ઊંઘવાને મોકલતા, ભણાવો ઊંઘશો નહીં છોકરાને, ઊંઘાય છોકરાને. એક સાહેબ રિટાયર થયા શિક્ષક, એને વિચાર આવ્યો કે ના મેં કોઈ બીડી પીધી, ના કોઈ તમાકુ ખાધી, મારા જીવનમાં ઝેર પીડ્યું, મેં કોઈ આનંદ ન કર્યો, ઈચ્છા પૂરી નથી મારી. પછી સાહેબને વિચાર આવ્યો કે હું રિટાયર થઈ ગયો છું, હવે મને કોઈ ઓળખતું નથી, હું મારી બધી ઈચ્છા હું પૂરી કરી લઉં. ક્યાંય બીજા દુકાને કે 2 રૂપિયાની બીડી આપો. ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી, કે તું કોણ, કે હું છગન તમારે ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા ગજાએ આપણને ઓળખે છે. સાહેબ બીજી દુકાને ગયા, 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કે સાહેબ તમે અહીંયા ક્યાંથી, કે તું કોણ, કે હું મગન તમારે ભેગો 12માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા ગજાએ આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપર ગયા. ભગવાને કીધું સાહેબ તમારું પુણ્ય સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારે કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખે છે, અહીંયા તો હું જલસા કરી લઉં. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા આવ્યો હોય, કે હા અપસરા આવ્યો હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે સાહેબને લઈ જાઓ સ્વર્ગમાં અને અપસરા બતાવો. સાહેબ આવ્યા સ્વર્ગમાં ને ઉપરથી ખારા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આવ્યા ક્યાંથી? સાહેબ કે તું કોણ, કે હું કાંતા તમારે ભેગી ત્રીજામાં ભણતી. કે અમુક મરી જાય ને તો શાંતિ ન મળે. અમારો માલધારી એમાં શિક્ષક થઈ ગયો માલધારી, ઓળખે માલધારી રે એ બેઠો માલધારી એવો શિક્ષક થઈ ગયો. આખું વર્ષ છોકરાને એક જ વિષયમાં શીખડાયું, એક જ વિષયમાંથી, પશુમાંથી. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે અને ભેંસ દૂધ આપે છે, બસ આટલું શીખડાયું, બીજું કંઈ શીખડાયું જ નહીં. તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, છોકરાને ઊભા કર્યા, ઊભો થાય છગન બોલ આપણે આ પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સરસ બેટા બે જાઓ. મગન તું બોતા બોલે આપણી શાળા આપણી સ્કૂલ વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી સ્કૂલની બહાર એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાળી હોય છે,
ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બે જા સાલા એકને એક વાત કરે છે. બેટા માધવ તું બોતા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દો બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને બિચારા ભાગ્યા. તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ એટલે ભટકાણા. સાહેબ કમાવામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા. સાહેબને કહ્યું પૂછ્યું કે સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. બોલો મારા દીકરા સાહેબને ચાલુ કરી નાખ્યા. અદભુત દુનિયા છે આ. દુઃખની વાત છે બેટા. જય હો. મારા લાખો ચાહકો છે આ ગુજરાતમાં, લાખો. એક મારા ચાહકને ઘરે હું ગયો, મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. મારા પગ મેં બે દી ધોયા નહોતી, ખબર નહોતી કે હકુભાઈએ પોતાના પગ બે દી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કાળો કાળો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કાળો છે, બતાવું. તાસમાં મૂકો પગ, એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. બીજું હારો પીછે તો હમણાં મળી જવાનું, પણ હરામ કોઈ પીવે કરો. એને ઝાડમાં પાણી નાખ્યું, હવામાં ઝાડ મરી ગયું. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે, દુઃખની વાત છે, કરવી પડશે. હા ચાલે છે. મને કોઈ પૂછ્યું તો મને કે તમારો ખાસ મિત્ર કોણ? અગુબા દુનિયામાં સમય. મારો મિત્ર સમય છે. સમય મિત્ર બનાવો તો હજારો તમારા મિત્ર છે. સમય ખરાબ તો બધા દુશ્મન. દુનિયામાં તમારો કોઈ મિત્ર છે જ નહીં સમય સિવાય. તમારો સમય જ મિત્ર હોય, બાકી દુનિયામાં કોઈ મિત્ર હોય જ નહીં. જાઓ વાહ. આવું બધું જીવનમાં સમજી ગયા ને. અમારા કાઠિયાવાડી અમુક જોક્સ છે એ બાજુ, પણ મગજમાં ઉતરે એટલે કહેતો હું. ઘણા છે મારી પાસે જોક્સ. હાય હમણાં મરાઠી, બિહારી અને ગઢવી એ ત્રણ જતા હતા સ્ટીમરમાં, દરિયામાં, વાણમાં. વચમાં જીનાત આવ્યો કે હું તમને ત્રણેને મારી નાખું. ગઢવી કેમ સીધા કોઈ ન મારી નાખે ભાઈ, મારો વાંક શું? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો હું લઈ આવું તમને મારી નાખું, ન લેવો તમારો ગુલામ. બસ ગઢવી કે બરોબર છે. મરાઠીને કે તું કંઈક નાખ, તો મરાઠીએ ટાંકણી નાખી દરિયામાં. જીનાત ગયો ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક નાખ, તો બિહારીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત ગયો વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. વાય વેદા ગઢવી. જીનાત કે હે ગઢવી નાખો તમે કંઈક. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો, 3 કલાક ગયો તું પણ જડ્યું નહીં. બહાર આવ્યો સીધો. ગઢવી આથી હું તમારો ગુલામ, પણ તમે શું નાખ્યું અંદર દરિયામાં? જડતું નથી. પછી ગઢવી કીધું કોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે તારીમાં ઓગળી જઈ કે હું જડી જાઓ. પહેલાં એવું હતું સગાઈ થતી તો મા બાપ જોતા, પહેલાં દીકરાને દીકરી સગાઈ કરતા ને મા બાપ જોઈને કરતા. હવે એવું નથી. હવે દીકરો દીકરી જોવે, જો ગમે તો કરે, અને યુગ પ્રમાણે ચાલવું પડે. હું ના નથી પાડતો, પણ જે મા બાપ હગે કરતા એ ઘર કુદી તૂટ્યા દાખલા નથી. જોઈને કરે છે એ ખડબડ થઈ જાય ઘર, સમજા. હમણાં એક છોકરીને હગે થઈ તો છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખેલું છું, તને મારી યાદ આવે તું શું કરે? છોકરી કે હું બધા તમાકુ ઠપ કરું ભાઈ, તને બહુ ભાવ મારા દિવસ. દુઃખની વાત છે. બેસાડી બેસાઈ મળે હે વાહ. જ્યાં પગલા થાય વાહ, આનંદ કરાય, બાકી કશું છે નહીં. હમણાં એક બેને મારા 9 ફોટા પડ્યા એક સાથે. કીધું બેન કેમ 9 ફોટા પડ્યા? એ કે મારા છોકરા રોવે, તમારો ફોટો બતાવી બંધ થઈ જાય. લોકો મને બીવરાવા મારા ફોટા રાખે છે. મને યાદ છે ને, હમણાં જો તો મણિનગર મારો મિત્ર છે રાકેશ, એના ઘરે એ લોકોને જવું હતું કાંકરિયા ફરવા, પેલા સિંહ ને વાંદરા પક્ષીના જોવા. હું જો એટલે આખો પ્રોગ્રામ એનો કેન્સલ થયો. હક્કવા આવી જાય એટલે પછી હું બેઠો ચા પાણી પીતો હતો અંદર. છોકરા રાડ્યું પડે રસોડામાં, મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે, મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. પછી મમ્મીએ કીધું બેટા હકાભા આવ્યા છે ને તમારે વાંદરા જોવા જવું છે? ન જાય છો? કીધું હું આવી ગયો છું, વાંદરા શું કામ જાઓ. દુઃખની વાત છે. મજા જ આવી રાખ તમને બરાબર. એવું કામ છે મારું. હજી ગોપીબેન આવશે ગાવા પાછા, અને રાજદાનભાઈ ત્યાં બેઠા છે, કારણ કે સામેથી મને સાંભળે છે, કારણ કે પાછળથી મને ન સાંભળ્યું. સામેથી સાંભળવું નહીં, અદભુત વાત છે. પણ મજા આવી. આ સચિનમાં બીજો પ્રોગ્રામ છે મારો, મને સમજે કે પણ સાંભળે છે બધે, મેં જોયું ઠેઠ લગી. એ સાચી વાત છે. ને આ હું જ કહું છું બીજો પ્રોગ્રામ તમે રાખી જ દો 2-3 મહિનામાં, ભલે 5,000 ઓછા આપજો ભાઈ, પણ અત્યારે પૂરા કરી દેજો પેલા. અત્યારે આવતી વખતે ઓછા. જાઓ. હા દુઃખની વાત છે, પણ કરવી પડશે. સાહેબે કીધું છોકરાઓને કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશે ને હું લેસન નહીં આપું. છોકરા 4 ઊભા થયા,
સાધુનો છોકરો, બ્રાહ્મણનો છોકરો, મુસલમાનનો છોકરો અને ગઢવીનો છોકરો. લાંબો ઇતિહાસ લખવા માટે પહેલાં લખ્યો ઇતિહાસ સાધુના દીકરાએ 5 ચોપડા ભરી દીધા. પછી લખ્યો બ્રાહ્મણ દીકરા ઇતિહાસ ભાગવત વિશે. સાધુ દીકરા રામાયણ વિશે લખ્યો તો બ્રાહ્મણ દીકરાએ ભાગવત વિશે લખ્યો, 10 ચોપડા ભરી દીધા. પછી લખ્યો મુસલમાન દીકરા ઇતિહાસ કુરાન વિશે, 15 ચોપડા ભરી દીધા. અને છેલ્લે અમારો ગઢવીનો છોકરો બેઠો ઇતિહાસ લખવા. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા ઇતિહાસના, થપ્પા માર્યા ઇતિહાસના. લાવ્યા નિશાળમાં સાહેબે વાંચ્યા કે અહીંયાથી રામાયણ શરૂ થઈ, અહીંયાથી રામાયણ પૂરી થઈ. સાધુનો ઇતિહાસ 5 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ, મૂકી દો. બ્રાહ્મણના દીકરાનો ઇતિહાસ વાંચ્યો, અહીંયાથી ભાગવત શરૂ, અહીંયાથી ભાગવત પૂરી, 10 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ, મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ વાંચ્યો, અહીંયાથી કુરાન શરૂ, અહીંયાથી કુરાન પૂરું, 15 ચોપડા, બહુ લાંબો ઇતિહાસ, મૂકી દો. છેલ્લે વિધો ગઢવીનો દીકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢાક 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 કરતું ટ્રેક્ટર નિશાળમાં આવ્યું. સાહેબ કે આ શું છે? કે ઇતિહાસ. એ કે આખું ટ્રેક્ટર ભરી? એ કે સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો, હજી બીજા 2 ટ્રેક્ટર આવે છે. કે સાહેબ કે મારી કંઈ શું લખ્યું છે? સાહેબ આમ ચોપડી ખોલી, મેં લખ્યું હતું એક રાજા હતો ને શિકાર કરવાનું મન થયું. રાજાએ કીધું મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા અને ઘોડો હાલતો થયો બાગડતા 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 પછી 3 ટ્રેક્ટર નકરું બાગડતા બાગડતા જ નકરું બાગડતા બાગડતા કે હતું જ નહીં. સાહેબ કે નકરું બાગડતા બાગડતા આગળ કંઈક આવવું જોઈએ કે નકરું બાગડતા બાગડતા ન હાલે. ગઢવીનો છોકરો કે સાહેબ ઘોડો ઊભો રહેતો હું લખું નહીં કે ઘોડો બાગડતા 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 નથી. દુઃખની વાત છે. જય હો જય હો. આનંદ કરી લો, બાકી જીવનમાં સીતારામ કશું છે ને આ દુનિયામાં. હમણાં એક ગીત ગાયું હતું મેં, આફ્રિકામાં હતું. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત ગાયા પછી મને વિચાર આવ્યો કે મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે? આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે. પણ આપણી માથે 50 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે? બે કડી આફ્રિકામાં મોરારી બાપુ પાસે ગાઈ હતી કે દેણું હોય તો મન થનગનાટ ન કરે, પણ શું કરે? મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણાવાળાનો હાથ પડે ત્યાં તો મન મોર બની ફફડાટ કરે. ઘરર ઘરર ઘુમરી ઘુમરી ભાંડ ભૂલી બે ભાંડ ફરે, પછી મન ભાંડ ભૂલી બે ભાંડ ફરે, મન મોર બની ફફડાટ કરે. કોઈ થનગનાટ કરતું નથી મોરનું મન. ખૂબ ખોટી વાત છે. હું ગેરંટી આપું, ચોમાસામાં કે મોરનું મન થનગાટ કરે ન કરે. મેં જોયું છે મોરને, ચોમાસું આવે વરસાદ આવે મોરના પીછા પલ્લી જાય છે, વજન વધી જાય છે, મોર ઉડી નથી શકતો. પછી કૂતરા મિલાડાનો શિકાર કરી નાખે, ફફડાટ કરતો બિચારો. આ તો ખોટું ના છે બધાય. જાઓ, દુઃખની વાત છે પણ કરવી પડશે. મારા દરબાર છે ઋષિરાજજી, 24 કલાક મારા ભેગા હોય. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરાય? બાપુ ઉતરો અને પાડી દો કોકને. જાઓ એ રહ્યા ગુજરાત છે. જાઓ, અરે દરબાર આવ્યો ને તમે કોઈ મરો નહીં. જાઓ આ રાખવાના. બોલો જાઓ, મંડી પડ્યો ફોનમાં. જાઓ, ફોન ખતરનાક વસ્તુ છે. મને યાદ છે હમણાં હું ગાડી લઈ નીકળ્યો ને તે ભાઈ ઊભો હતો 3 વાગે રાતે, એની જીપ જલાતી હતી. મારી ગાડી ઉભી ખાઈ. મને કે ફોનમાં આવ્યું કે વાત કે નહીં કે હવે તું કર ભાઈ, તારો ફોન છે કીધું. મને એકવાર કરી કે તું કેમ ન કરતો? એ કે મારું નામ છે મૂકો. એ કે મને કે કોણ બોલો? મેં તો મૂકો કે મૂકી દે. એવા નામ ન રાખે તારા બાપુ, મૂકી દે એવા ઉપાડે એવા નામ રાખો. જાઓ. એક ભાઈ મને કે અહીંયાથી આપણે અમેરિકા ફોન કરી છીએ. બીજું હા વચમાં દોડ્યું તો છે નહીં. આ અમેરિકા સંભળાય છે કેવી રીતે? બીજું હું બોલું તને સંભળાય છે? એ ક્યાં? બીજું વચમાં દોડ્યું છે કે તમે તારો બાપ આમ જ અહીંયા સંભળાય છે? ક્યાંય દોડ્યા જેવું જ નથી. જાય હાલો, આનંદ કરાય બાકી છે ને જીવનમાં બધું. પણ સંસ્કૃતિ છે આ. હું બોલ્યો નહીં, એક પણ જોક્સ ખરાબ ન હોય મારો. સારું જાવ બધું. આખું પરિવાર દીકરીઓ સાંભળીએ કે મને ગેરંટી તમારો પરિવાર આખો બેન સાંભળે કે મને આવા જોક્સ એક પણ ખરાબ ન આવે કે મને ના આવડતા હોય. મારે કોક ફેરવીને સારું બોલો. હમણાં ભગવાને કીધું પોઠિયાને નીચે જા અને કહેતો હોય દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય અને પોઠિયો નીચે આવ્યો. વર્ષો લાખો વર્ષ પહેલાની વાત કરું, અત્યારની વાત ન કરતો. પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈ છીએ 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોય
કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોત જ નીકળું, નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો, નહીં તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છે, નાવો તો પરચતે લાવો, ડોલ લાવો, પરચારી બાથી ગબસાની. પછી અન્ન ક્ષેત્ર નો હોત, સ્નાન ક્ષેત્ર હોત, હાલો ખાવે એમને, હાલો ના આખું ગામ હમતા ધૂમકા મારા ધડીમ દે. પછી કોઈ સુખી માણા હોય અમારા પ્રજાપતિ જેવો, જાજા પૈસા હોય તેનું નામ મોટું હોય, કે પ્રજાપતિની વાત ન થાય, હાંજે હોમાન નવરે પછી એકલા નાય છે. આ પ્રજાપતિ અમારો મિત્ર છે, જાઓ. મજા આવે રાખ્યા તો હવે બોલી ગમે છીએ. આવે કે ન આવે? સાજ ભાવે કે હું પીવું એટલે પીવું. એટલે એકાદી બે લાઈન માં ભગવતીને સંભળાવું, મારી જગદંબાની, જેનાથી મારું હાલે છે. તમને કાંઈ ન આવડતું હોય અને તમે આગળ વધવા માંડો, તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું હોય ને જ્યારે તમારી પ્રગતિ થાય તો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારા કુળદેવના આશીર્વાદ હોય, તમારા પિતૃના હોય કે તમારા ગુરુના આશીર્વાદ, કોઈ શક્તિ તમને ધક્કો મારે તો જ તમે આગળ વધો. હગાબા 5-10 જોખ લઈને ચડ્યા છે અને ચાલે છે, એનું કારણ માત્ર ને માત્ર કોઈ શક્તિ હગાબાને ધક્કો મારે છે. એવી કોણ છે? મા ભગવતી મારી જગદંબા. કે મારી તારો એક જ રે અંગનો રે મોગલ ભેડીઓ, મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડીઓ, મારી એ માનતી વાળી તારો ભેડીઓ. મારી તારા ભેડિયાના છેડે ભુવન ત્રણ હે મારી તારા ભેડિયાના છાયે મેં રમતા રે, ઓ કાદર વાળી તારો ભેડિયો, મારી તારી ગાડી રે લટુને કાળો તારો ભેડિયો. જાઓ ડાયરામાં આવા ગીતો ગવાય છે, આવા ભેડિયા ગવાય, ભજન ગવાય, ત્યારે ડાયરામાં સારું લાગે છે. ભલે હાસ્ય કરી, આનંદ કરી, કોઈ પણ ગીત ગાતા એકાદું ગીત ગવાઈ જાય સારું માતાજીનું તો તમારું કામ થઈ જાય છે. આપણા સાહેબ લોકગીતો એવા છે આપણા ગુજરાતમાં કે આપણી દીકરીના લગ્ન થયા હોય અને હાડી પહેરે ને તો એને ગીત ગવાના છે. દીકરી ગાતી આપણી કેવું ગાતી લગ્ન ગાતી લે. હાલો જાઓ. એ હું તો લેરિયું રે મોટી પાંડીલાની શરીરે, એ હું તો લેરિયું રે મોટી પાંડીલાની શરીરે, મને પૂછે આખા નગર ના લોક યા તો કોનો રે લીધેલું છે લેરિયું રે. એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે, એ મારી સાસુજીએ પાડી રૂડી બાત યા તો કોનું રે લીધેલું છે લેરિયું રે. એ હું તો લેરિયું રે મોટી પાણીલાની શરીરે,
કોનું રે લીધેલું છે લેરિયું રે આને ગીત કહેવાતા શબ્દ સમજાતા આને એક દેવ પગલી છે મારો મિત્ર ખતરનાક છે રોકસ્ટાર ડેન્જર છે સાધુ દીકરો છે મારો મિત્ર છે ખાસ એનું એક ગીત આવ્યું હતું બહુ મા પાસે કંઈક માગ્યું છે એ ગીત મેં ગાયું ને તો માતાજી મને વૈડામણ કે હે સાલા કોઈ દી ગાતો નહીં એમાં શું ભૂલ છે આખું ગીત સારું છે એક ભૂલ થાય તો માને ન ગમે એ ગીત તમને ખબર કદી લે દેવ પગલું છે એ તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાગ્યો મારી માં એલા હવનો તે દહકો અયો મારી માં મારો તે ટાઈમ હવે લાગ્યો મારી માં એ હે અંતરની વાત તું જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના તું અંતરની વાત મારી જાણે મારી માં મારે બીજું તને કાંઈ જોને કેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાયું મારી માં ગીત ગાયું ને આયા તે માતાજી મને કે જય હો શું ગાશે કે મેં તું તારી મારી આબરૂનો સવાલ મારી માં મને કે બેટા તારે આબરૂ નહીં હોય કે મને કે અમારે આબરૂ છે માતાજી કે બેની આબરૂ ભેગી નો કઈ ભાઈ નોખી પાડે એવું ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં પછી મેં બંધ કર્યું કે નવરાત્રિમાં એક ગરબો રોજ ગાતો મારે તારા પાડે વાંજિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધળા આવે મારે રાતે માતાજી આવ્યો સપનામાં મને કે શું રહેલા રોજ રાતે ગાસ મેં તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિધન આવે મને કે તારી પાસે કોઈ હારો માણસ છે જ નહીં બેઠા કે લંગડાને દવાખાને મોકલાય હું તમારા બાપનું ઠાર્યું છે પછી મેં બંધ કર્યું નહીં માને ન ગમે નહીં ગાવાનું પણ આપણે ગીતના શબ્દની ખબર નથી આપણે બેઠા છીએ મારી તારા પાડે આંધળા આવે એટલે આંખોની વાત નથી આપણા મારે તારા પાડે લંગડા આવે એટલે આપણા પગની વાત નથી મારે તારા પાડે પાંગડા આવે કોઢિયા આવે એટલે એ બધી વાત ખોટી છે એનો મતલબ એ થાય છે કે હે માં મને એવી આંખું આપ કે હું સારું જોઈ શકું હે માં મને એવા પગ આપ કે હું સારા રસ્તે હાલી શકું હે માં મને એવા હાથ આપ કે હું સારા કાર્ય કરી શકું આ વાત છે માં ઓલા પગની વાત નથી સાહેબ હમણાં આપણી દીકરીઓ બહેનો એક લગ્ન ગીત બનાવ્યું છે બહુ બુદ્ધિથી બનાવ્યું છે બુદ્ધિથી લગ્ન ગીતના શબ્દ એવા છે કે મોર જાય છે ઉગમણી 10 મોર જાય છે હાથમણે 10 અને વળતા જાય છે વેવના માંડવ્યા કોને બનાવ્યું આપણી દીકરીઓએ મોરને ક્યાં મોકલો ઉગમણું ના થમણો દિશા તો 4 છે ઉગમણું આથમણું વાતરાદું દખણાદું પણ નહીં બહેનોએ મોરને બે બાજુ જ મોકલ્યો શું કરવા બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને વાતરાદું દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોઈક મોરના પીછા ખેંચી લે છે ને મોરને મારી બેન કોઈક ઢેલ કરી નાખશે મોકલો જાઓ હે ઢેક બગલો કરી નાખશે મોરને એમ બેને બનાવ્યું છે ને કે બેન જવા દે ચારે બાજુ મોરને મોર છે મારો દીકરો શું વાત કરો જય હો દુઃખની વાત છે જય માતાજી હેલો